ખેડૂત મિત્રો, આજે તારીખ 7/5/2026ના રોજ વિદેશી રૂ કપાસ બજારમાં અચાનક જગારા તેજીનો માહોલ જોવા મળ્યો છે અને ગુજરાતમાં કદાચ અમરેલી ખાતે કપાસનો રેકોર્ડ બ્રેક ભાવ છે તે આજે ઊંચામાં ઊંચો બોલાયેલો છે. તેની વિગતવાર અપડેટ મેળવશું, પરંતુ વિડીયો લાંબો થશે કારણ કે વૈશ્વિક લેવલે કયા કયા પરિબળો કપાસ બજારને અસર કરે તેની વિશેષ માહિતી આજે આપણે આ વિડીયોમાં આપવાના છીએ. એટલે ખેડૂત મિત્રોએ દરેક વિડીયો આખો આપણો સાંભળીને જેથી કરીને પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો આછો પાતળો ખ્યાલ ખેડૂત મિત્રોને આવી શકે, એટલા માટે આપણે સ્થાનિક અને વૈશ્વિક પરિબળો કેવા આકાર લઈ રહ્યા છે તેની વિગતવાર અપડેટ આજે આપણે આપવાના છીએ. આજે તારીખ 7/5/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ: અમરેલી 2000, બાબરા 1900, જેતપુર 1901, ભાવનગર 1850, ઉનાવા 1680, બોટાદ 1956, સાવરકુંડલા 1868, વિસનગર 1884, ગોંડલ 1896, જામજોધપુર 1850, જામનગર 1800, રાજકોટ 1935, વાંકાનેર 1867, જસદણ 1900, હળવદ 1670, મોરબી 1551, પાટણ 1850, ઉપલેટા 1700. ખેડૂત મિત્રો, કદાચ ગુજરાતનો રેકોર્ડ બ્રેક ભાવ અમરેલી કે જ્યાં 2000 પૂરા આજે 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ છે તે બોલાણા છે અને લગભગ આથી ઊંચા ભાવ ગુજરાતના એકેય સેન્ટરમાં નથી જોવા મળ્યા. ખેડૂત મિત્રો, 7/5/2026ના રોજ વૈશ્વિક લેવલે ઘણા બધા વાયદાઓની વિગતવાર અપડેટ આપણે 5:41 આસપાસ જોઈએ તો ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ 2026નો 1.02 સેન્ટ જેટલો ઘટીને 83.03 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે. એનસીડેક્સ ઉપરનો આપણો કોકુડકલ કપાસિયા ખોળનો મે 2026નો વાયદો ₹2 જેટલો ઘટીને 3447 અને જૂન 2026નો વાયદો સ્થિર છે, તેમાં નથી ઘટાડો કે નથી વધારો, 3485ની આસપાસ સ્થિર થયેલો છે. હવે ક્રૂડ ઓઇલનો વૈશ્વિક લેવલનો જે વાવલો જે WTI તરીકે ઓળખાય છે, વૈશ્વિક લેવલનો ક્રૂડ ઓઇલનો વાયદો તે $3.24 જેટલો ઘટીને $91.84ની આસપાસ ચાલી રહ્યો છે અને બ્રેન્ટ ઓઇલનો વાયદો જે ક્રૂડનો જ છે તે પણ $3.26 જેટલો ઘટીને $98.01ની આસપાસ 5:41 આસપાસ ચાલી રહ્યો છે. તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે અમેરિકન માર્કેટ ઘટે એટલે મોટાભાગના વૈશ્વિક દેશોમાં તેની સીધી જ અસર જોવા મળે. હવે આપણું MCX ક્રૂડ ઓઇલ જે મે 2026નો વાયદો ચાલે છે તે અત્યારે વૈશ્વિક ક્રૂડ ઓઇલના વાયદા તૂટ્યા એટલે આપણું MCX ક્રૂડ ઓઇલ મે 2026નો વાયદો પણ $374 જેટલો ઘટીને 8643ની આસપાસ આવી ગયું છે. તમે જોઈ શકો છો કે ક્રૂડ ઓઇલ અને કપાસના વાયદાને સીધો જ અસર છે. એક જાગૃત ખેડૂત મિત્રની ગઈકાલે કોમેન્ટ હતી કે પરેશરાભાઈ, ક્રૂડ ઓઇલના વાયદા ઘટ્યા એટલે ન્યૂયોર્ક કોટન વાયદા પણ ઘટ્યા. ખેડૂત મિત્રો, તમને ખબર જ છે કે સિન્થેટિક ફાઇબર છે તે પેટ્રોલિયમ પેદાશમાંથી બને છે, એટલે ક્રૂડ ઓઇલના ભાવ છે તે અચાનક વધી જાય તો તેની સાથે સાથે તેમાંથી બનતા સિન્થેટિક ફાઇબર જેમાં આપણે નાયલોન અને પોલિએસ્ટર હોય તો તેને બનાવવું ઘણું બધું મોંઘું પડે. પરિણામે કાચા કપાસની માંગ વધે. કાચા કપાસનો વપરાશ વધી જાય એટલે સ્વાભાવિક છે કે તેની જે રેન્જ છે ભાવની તે પણ રોકેટ ગતિએ આગળ વધે. એવું જ થયું. વૈશ્વિક અસ્થિરતા ઊભી થઈ, જેમાં આપણે જોઈએ તો અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે સંઘર્ષ, જે તણાવ ઊભો થયો તેને કારણે આંતરરાષ્ટ્રીય લેવલે ક્રૂડ ઓઇલના વાયદા અતિશય વધી ગયા અને તેમાંથી બનતું સિન્થેટિક ફાઇબર મોંઘું થયું. પરિણામે કપાસના ભાવમાં રોકેટ ગતિએ ઉછાળો જોવા મળ્યો. પરંતુ છેલ્લા 2 દિવસથી ક્રૂડ ઓઇલના વાયદા છે તે ખેડૂત મિત્રો સતત ઘટી રહ્યા છે. એટલે તમે પણ જોઈ શકો છો કે ન્યૂયોર્ક કોટન વાયદો પણ ડાઉન
ચાલી રહ્યો છે. ન્યૂયોર્ક કોટન વાયદો ઘટે એટલે મોટાભાગના દેશોમાં તેની અસર છે તે ઘટાડા સાથે જ જોવા મળે. બાકી બીજું કોઈ કારણ હોય, સ્થાનિક લેવલે કપાસની આવકોમાં ઘટાડો થયો હોય અને માંગ પૂરજોશમાં નીકળી હોય તો વાત અલગ છે. પરંતુ ખેડૂત મિત્રો, આપણે ત્યાં શંકર રૂની ગાંસડીનો ભાવ પણ 750 રૂપિયા જેટલો વધીને 64,800થી 65,200ની આસપાસ ચાલી રહ્યા છે. કપાસિયાના 20 કિલોના ભાવ 850થી 900. કપાસિયા વોશ ઊંચી સપાટીથી 15થી 25 રૂપિયા જેટલું ઘટીને 1440થી 1445ની આસપાસ આવી ચૂક્યું છે. અને આપણો કપાસિયા ખોળ જે બ્રાન્ડ ગુણી આવે છે, 60 કિલોની ભરતીવાળી ગુણીનો ભાવ 2400થી 2500ની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે. હવે ખેડૂત મિત્રો, વૈશ્વિક લેવલે જે 356 કિલોની ખાંડી જે ગાંસડી આવે છે તેના ભારતીય રૂપિયા પ્રમાણે કયા દેશની ગાંસડીના કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી પણ આપણે મેળવી લઈએ. આપણી શંકર રૂની ગાંસડી 4/5/2026ના રોજ 64,000 રૂપિયા ભાવ હતો. તેમાં સીધો જ 1,000 રૂપિયાનો ઉછાળો થઈને 5/5/2026ના રોજ 65,000 રૂપિયા ભાવ થઈ ગયો. ન્યૂયોર્કના જુલાઈ વાયદા પ્રમાણે 4 તારીખે 61,921 ભાવ હતો. તેમાં 1,271 રૂપિયા વધીને 5 તારીખે 63,192 રૂપિયા ભાવ થઈ ગયો. ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે 4 તારીખે 62,489 ભાવ હતો. તેમાં પણ 1,054 જેટલો વધારો થઈને 5 તારીખે 63,543 રૂપિયા ભાવ થઈ ગયો. ચીનના મે વાયદા અને જુલાઈ વાયદા સ્થિર છે. 80,861ની આસપાસ મે વાયદો બંધ છે અને જુલાઈ વાયદો 80,458ની આસપાસ બંધ છે. બ્રાઝિલના રૂના ભાવ 4 તારીખે 62,003 હતા. તેમાં 854 રૂપિયા જેટલો વધારો થઈને 5/5/2026ના રોજ 62,857 રૂપિયા ભાવ થઈ ગયા. ટૂંકમાં અત્યારે જોઈએ તો વિદેશી અને સ્થાનિક રૂ બજાર ખૂબ સારામાં સારી ઝગારા મારતી તેજીમાં જોવા મળી રહી છે અને આને કારણે જ કાચા કપાસના ભાવ પણ ખૂબ સારામાં સારા ઊંચી સપાટીએ છેલ્લા 3-4 વર્ષમાં ન બોલાયા હોય તેવી સપાટીએ અત્યારે અથડાઈ રહ્યા છે. ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવતી બંધ થઈ ગઈ છે. ખેડૂત મિત્રો, તમે કોમેન્ટમાં જણાવો કે તમારે ત્યાં સારા અને નબળા કપાસના કેવા ભાવ બોલાઈ રહ્યા છે, જેથી કરીને કોઈ ખેડૂત ભાઈઓ પાસે કપાસ હોય અને ગામડે બેસીને કપાસનું વેચાણ કરવા માંગતા હોય તો બજાર પેરેટીએ છેતરાય નહીં. કારણ કે તમારી કોમેન્ટમાં તમે સાચા ભાવ જણાવો એટલે ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે અમરેલી, બાબરા, સાવરકુંડલા, જામનગર, પોરબંદર, ભાવનગરમાં આવા ભાવ છે તે ચાલી રહ્યા છે. તમે જે વિસ્તારમાં હો ત્યાંથી તમારા વિસ્તારના નામ સહિત તમે જણાવો કે અમારે ત્યાં સારો અને નબળો કપાસ આ ભાવમાં મંગાઈ રહ્યો છે. ખેડૂત મિત્રો, અમરેલીમાં 2,000 રૂપિયા જેટલો ભાવ મેળવનાર ખેડૂતને આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ કે ખૂબ ટોચનો ઊંચામાં ઊંચો ભાવ ખેડૂત મિત્રને મળ્યો. ખેડૂત મિત્રો, બજાર આપણા હાથમાં નથી. બજાર હંમેશા માંગ અને પુરવઠા ઉપર ચાલતી હોય છે. ઘણા બધા ખેડૂત ભાઈઓ કહેતા હોય છે કે આ ભાવમાં કાંઈ વળતર ન બેસે. હવે ખેડૂત મિત્રો, આપણે સમજી શકીએ છીએ, પરંતુ વૈશ્વિક માર્કેટ છે. તમે જોઈ શકો છો કે અમેરિકાનો વાયદો 65 સેન્ટની આસપાસ રમતો હતો, ત્યારે ભારતમાં કપાસ છે તે 1,500-1,600ની વચ્ચે જ ચાલતો હતો. જેવો અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો 80-85 સેન્ટની આસપાસ પહોંચી ગયો, ત્યારે કપાસ બજાર 1,850થી 1,950 અને ક્યાંક ક્યાંક 2,000 સુધીની સપાટી પણ કપાસ બજારે જોઈ લીધી. તો ટૂંકમાં આ એક વૈશ્વિક માહોલ છે ખેડૂત મિત્રો. આમાં બજારમાં ભાવ વધઘટમાં મારું કે તમારું કોઈનું નથી ચાલતું. થોડા ઘણા પરિબળો અસર કરતા હોય છે, પરંતુ કોઈ સંપૂર્ણ એવું પરિબળ નથી કે બજારને સંપૂર્ણ રીતે દબવી શકે અને વધારી શકે કે મંદી કરી શકે. વૈશ્વિક કપાસનું માર્કેટ છેલ્લા 3-4 વર્ષથી સતત મંદીમાં હતું અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે વૈશ્વિક લેવલે મોટાભાગના કપાસ પકવતા દેશોમાં રૂનું ઉત્પાદન ઘટવાની ધારણા અને અટકળો વહેતી થઈ અને બીજા પરિબળો વૈશ્વિક લેવલે આકાર લઈ ગયા, તો તેને લીધે સીધી જ કપાસ બજાર મંદીમાંથી ઉછળીને તેજીમાં આવી ગઈ. એટલા માટે બજાર હંમેશા કોઈ નથી ચલાવતું, માત્ર માંગ અને પુરવઠાના જોરે બજાર છે તે ચાલતી હોય છે. અત્યારે જે ખેડૂત મિત્રો પાસે કપાસ છે તેવા ખેડૂત મિત્રોને ખરેખર પોતાના હૃદય ઉપર હાથ રાખીને એટલું વિચારવું જોઈએ કે મને મારા કપાસના
કપાસની કન્ડિશન જોતાં મને અત્યારે સારા ભાવ મળી રહ્યા હોય તો મારે શું કરવું? ખેડૂત મિત્રો, તમારો કપાસ જોઈને તમારે નિર્ણય લેવો જોઈએ, કારણ કે તેજીમાં હંમેશા માલ વેચવાની એટલા માટે મજા આવતી હોય છે કે નબળો કપાસ થોડો ઘણો હોય તો પણ વેપારી છે તે તેજીમાં વધારે પડતા ચાળા નથી કરતા અને આપણને પણ હસતા મોઢે વેચવાની ખૂબ મજા આવતી હોય છે. એટલે જ્યારે તેજીનો માહોલ જોવા મળે ત્યારે નબળો કપાસ વેચવામાં ખૂબ સારામાં સારી મજા આવે છે. બાકી તમને યોગ્ય અને સંતોષકારક ભાવ તમારા કપાસના તમને લાગતા હોય અને તમારે ત્યાં મળતા હોય તો તમારે શું કરવું તેનો સંપૂર્ણ નિર્ણય તમારે લેવો જોઈએ, કારણ કે તમારો કપાસ છે. અને બીજું કે બજાર હંમેશા તેજીમાં કે મંદીમાં નથી ચાલતી, ગમે ત્યારે વધારા અને ઘટાડા આવતા હોય છે. આ પણ ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય ખેડૂત મિત્રએ લેવો જોઈએ. ખેડૂત મિત્રો, અમે ક્યારેય તમને ડરાવતા નથી અને ક્યારેય કપાસ રાખવો કે વેચી નાખવો, ટૂંકમાં સંગ્રહખોરીની સલાહ અને કપાસ રાખવાની કે વેચવાની સલાહ અમે ક્યારેય નથી આપતા. તમારા ખુદના આર્થિક નાણાકીય જોખમને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય તમારા ભરોસે લઈ શકો છો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.